ઉપલેટા શહેરમાં ઉનાળાએ પકડી છે આકરી રફતાર। ઉપલેટા શહેરમાં છેલ્લા 2 દિવસથી સૂર્યનારાયણના આકરા પ્રકોપે ગરમીએ માજા મૂકી છે, જેના કારણે લોકો બપોરના સમયે પણ ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં માર્ચ મહિનાના રેકોર્ડ બ્રેક તાપમાનના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ઉનાળાએ જોરદાર ગરમીની રફતાર પકડતા માર્ચ મહિનામાં જ રેકોર્ડ બ્રેક તડકો પડ્યો છે, જેના કારણે શહેરીજનો આકુળ વ્યાકુળ થઈ ગયા છે। સૂર્ય પ્રકોપના આકરા તાપના કારણે રાજમાર્ગો પણ સુમસામ બન્યા હતા। શહેરમાં જાણે કુદરતી કર્ફ્યુ સર્જાયો હોય તેવો માહોલ બન્યો હતો। સૂર્યનારાયણના આકરા પ્રકોપથી 41 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીના કારણે લોકો બહાર જવાનું ટાળીને ઘરમાં પુરાઈ રહ્યા છે। છતાં પણ લોકોના જનપ્રવાહથી ધમધમી રહેલા બજારોમાં જાણે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। વેપારીઓ દ્વારા પણ વિવિધ પ્રતિભાવો આપવામાં આવ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ તો હીટવેવનો સમય ચાલી રહ્યો છે અને 2 દિવસમાં તાપમાન હજુ પણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 14મી એપ્રિલથી ગરમીનું જોર ઉત્તરોત્તર વધે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। હાલમાં કર્ફ્યુ જેવા વાતાવરણના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું પણ પ્રસરી ગયું છે, કારણ કે શહેરીજનો તથા ગ્રામીણ વિસ્તારના લોકો સવારે અથવા તો સાંજે જ ખરીદી માટે બજારમાં આવતા હોવાથી દિવસ દરમિયાન બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી માત્ર ને માત્ર માખી મારવામાં જ સમય વિતાવવો પડે છે। હવામાન ખાતા દ્વારા આ વર્ષે ગરમીનું પ્રમાણ 44 ડિગ્રીને પાર થવાનું જણાવવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ ઉનાળો ખૂબ જ તપી રહ્યો છે। સ્ટાર્ટિંગમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન જતું રહ્યું છે। આવા સમયમાં લોકો સવારના 8 થી 11 પોતાનું કામકાજ પતાવી ઘરમાં જતા રહે છે। બજારો સુમસામ દેખાય છે। બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવું વાતાવરણ દેખાય છે। ઉપલેટાનો રાજમાર્ગ સુમસામ ભાસે છે। આવા સમયે લોકોએ પોતાની તકેદારી માટે ખાસ સૂચના આપવામાં આવે છે કે પોતાનું જરૂરી કામકાજ હોય ત્યારે બહાર નીકળે છે। આવા સમયમાં પાણી વધારે પડતું લેવું, ઉકાળેલું પાણી પીવું, તેમજ દેશી જે કોઈ લીમડાના કોળને છે એનું સેવન કરવું, જેથી આપણી તંદુરસ્તીમાં સારો એવો ફાયદો થાય। અત્યારે 3-4 દિવસથી ખૂબ જ તાપ પડે છે, તડકા પડે છે, તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બજારમાં સાવ કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ જાય છે અને ગામડાઈ વિસ્તારના માણસો પોતાનું કામકાજ 11 વાગ્યા સુધી પતાવી ગામડે ચાલ્યા જાય છે અને શહેરીજનો પણ 5 વાગ્યા સુધી બહાર નીકળતા નથી। તમામ બજારો કુદરતી કર્ફ્યુ હોય એવું થઈ જાય છે અને સુમસામ ભાસે છે અને વેપાર ધંધામાં પણ થોડી મંદી જેવો માહોલ છે। હજુ તો ઉનાળાની શરૂઆત છે। એપ્રિલ અને ખાસ કરીને મે મહિનાનો તો હજી તડકો બાકી જ છે। દિનેશ ચંદ્રવાડિયા, GTV ન્યૂઝ, ઉપલેટા।